મહુવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે જ હત્યાની સનસનીખેજ ઘટના બની. રાજુલાથી ખાસ મતદાન કરવા માટે મહુવા આવેલા 26 વર્ષીય યુવાન સમીરની ધોળા દિવસે છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી. સમીર મતદાન કરીને નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન 3 શખ્સોએ તેને આંતર્યો અને જૂની અદાવતમાં તેના પર હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઈજા પહોંચતા સમીરને પહેલા હનુમંત અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ કરુણ ઘટનાની જાણ થતાં સમાજના ટોળેટોળા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी ने मेरे साले ने। कहाँ जा रहे? यहाँ आते माना यहाँ भावनगर जाने का था, हमारे को टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरा साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उस पर 3 जन थे वो लोग, उसमें से एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बनाव बना इसको। फिर मैंने फिर के देखा ना